મિત્રો, હું છું તમારો આજનો શેફ. હું તમને દેખાડીશ આજે રીંગણનું શાક, અને પણ જોરદાર મસાલેદાર શાક. આજે હું માસ્ટર શેફ બન્યો છું. શું કે હું માસ્ટર શેફ છું? હાલો, ગેસ છે પણ લાઇટર કેમ ગયું છે? લાઇટર નથી. કાંઈ વાંધો નહીં. કડાઈ તો જો હે ને મારે. કડાઈ પડી ગઈ છે, કાંઈ વાંધો નહીં. ભોગો પડી ગયો છે. આજે હું તમને દેખાડીશ માસ્ટર બ્લાસ્ટર ધ શેફ. સ્વાગ. પેલા આ અંદર કેમ નાખી દીધી તે? એલા ભાઈ, તમે લોકો ગરીબ રહ્યા, તમને લોકોને ખબર ન પડે. આને કહેવાય સ્મોકિંગ ટચ. એટલે એની અંદરથી ધુમાડા જાય શાકની અંદર અને બહુ મસ્ત મજા આવે. યસ. હું ને મારા બાપા આવી જાવ, તું ને તારા બાપા. કરવાનું કેમ એલા? મરચા નાખી દે. એટલે તને કરતા આવડતું નથી ને હું કામ તું આવું બધું કરે ભાઈ? આ બહુ તમે લોકોને ન ખબર, તમે ગરીબ છો. આ બધું મોટા મોટા રેસ્ટોરન્ટમાં થતું હોય. જે તમને હું દેખાડીશ આજે. જો બરાબર. આને કહેવાય મરચા. મરચા નહીં ખાવ, મરચા નહીં ખાવ, મરચા નહીં ખાવ, મરચા નહીં ખાવ. એટલે મરચા જ નાખી, બીજું એક નાખ અંદર. આની અંદર બીજી વસ્તુ ન હોય. આ હાઈફાઈ રીંગણનું શાક છે. તો ભાઈ હવારે મરચા જ યાદ આવશે એનું કરવાનું. એ તો તમારે જોવાનું છે. ફિટ કર્યા વગર કરો એટલે આવું જ થાય પછી. એવું ન હોય, તમને ખબર પડે. અત્યારે હું તમારા માટે લઈને આવી ગયો છું મારું સ્પેશિયલ રીંગણું. તમને કટિંગ કરતા શીખવાડો. આવો. કેમ સ્પેશિયલ એટલે આત્મનિર્ભર હે? હા, આત્મનિર્ભર છે, પણ હજી વાર હતી નહીં. તમે જો ખાલી કેવી રીતે કટિંગ કરીશું. કટિંગ કા ન થતું એલા? કટિંગ કા નહીં થતું હોય? હવે ઓલું લાગે મને કે આત્મનિર્ભર હે. હા, આત્મનિર્ભર છે. ઉભો રહ્યા. દસ્તો ગોતવા દે. એલા કેમ તારી ગર્લફ્રેન્ડ ની યાદમાં રોવે હે તું? આ તો છે ને હું એટલું જોરદાર શાક બનાવીશ ને કે મને છે ને અત્યારથી ખુશીના આંસુ આવે છે. ઓ, મને તો એમ કે તારી ગર્લફ્રેન્ડ ની યાદમાં રોતો હશે. ખોટી વાત. એવું મસ્ત બનશે. લે પાવન, સાખીને કે તો કેવું બન્યું? એ માના કસમ છે. ગળાની અંદર નાખ, ઉતારી નાખ. હા, એવું બધું ટેસ્ટી બન્યું લાગેલા. હાલે મને ટેસ્ટ કરો તો. યાર તો ગજબ બન્યું યાર. આવતે તો આવું તો બન્યું. હું થયું મામા? તો હું છું પાવન દેવડા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. હું છું પાર્થ દેવડા ઉર્ફે પ્રભુ દેવડા. જો તમને આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.